જય ભીમ, નમો બુદ્ધાય. મહાકુંભ મેળામાં અધિકારીઓ પોતાના પાપ ધોવા જાય છે કે પોતાના પાપથી ગંગા મેલી કરવા. અમદાવાદ ડેપો દ્વારા મહાકુંભ મેળામાં જવા માટે એસટી દ્વારા એક વોલ્વો બસ મૂકવામાં આવેલ, જેથી કરીને ગુજરાતની અંદરથી શ્રદ્ધાળુઓ મહાકુંભ મેળામાં ઓછા ખર્ચે જઈ શકે અને દર્શન કરી શકે, સ્નાન કરી શકે. પણ આ તો ઓલી દલા તરવાડીની વાર્તા જેવું કર્યું છે કે રીંગણા લવ વાડી રે વાડી, રીંગણા લવ 2-4 તો કે લેને 10-12. અને અધિકારીઓ એસટી નિગમને પોતાના બાપની જાગીર હોય એવી રીતે સમજીને બેઠા છે. કહેવાનો ભાવાર્થ કે આ જે એસટી વોલ્વો બસ મૂકવામાં આવેલ છે એની અંદર એક વ્યક્તિનું ભાડું 8,100 રૂપિયા છે, અમદાવાદ બસ સ્ટેન્ડથી પ્રયાગરાજ સુધીનું. હવે મહત્વની બાબત કે આની અંદર 5 સીટ, 7 સીટ ને 11 સીટ કમ્પલસરી કાયમિક માટે બ્લોક કરવામાં આવી છે અને બુક કરવામાં આવી છે જીએસઆરટીસીના અધિકારીઓ માટે. હવે આ જે ઓનલાઈન બુકિંગ ચાર્જ છે એની અંદર પેસેન્જરના નામની અંદર જીએસઆરટીસી ઓફિસર લખવામાં આવ્યું છે. પછી બુકડ કાઉન્ટર, જે બુક કાઉન્ટર લખેલું છે એની સામે જીએસ રેડિયન્ટ, બીજા પેસેન્જરની સામે MBSTC અને ઓનલાઈન આવું લખવામાં આવે છે. એવું આ અધિકારીઓએ જે ટિકિટ બુક કરાવી છે એની અંદર આવું કોઈ વસ્તુ લખવામાં આવતું નથી કોઈ અધિકારીનો નંબર. દરેક પેસેન્જરે જેણે ટિકિટ બુક કરાવી છે એની અંદર પેસેન્જરનો નંબર છે. આવી ટોટલ 31 જાન્યુઆરીથી લઈ અને 25 તારીખ સુધીમાં 83 સીટ બુક કરવામાં આવી છે. કોના માટે? જીએસઆરટીસીના અધિકારીઓ માટે. હવે 8,100 લેખે 83 ટિકિટનો હિસાબ કરો ને, એટલે 6,72,300 રૂપિયા થાય. હવે આ 6,72,300 રૂપિયા કોણ આપશે? જે વોલ્વો બસ આવે એ તો પ્રાઇવેટ પાર્ટીની બસ હોય છે. પ્રાઇવેટ લોકો દ્વારા એસટીને કિલોમીટર લેખે આપવામાં આવતી હોય, એટલે જે બસના માલિક છે એમને તો નિગમે કિલોમીટરના હિસાબે ભાડું આપવાનું જ છે. પણ આ 6,72,300 રૂપિયા કોની પાસેથી લેવાના? તમે વિચાર કરો કે આજે જીએસઆરટીસીના અધિકારીઓ પોતાના પાપ ધોવા પણ પોતાના પૈસા નથી જતા. તમે વિચાર તો કરો, આ લોકોના પાપ ધોવા હે કે શું થાય? આ દાંત સમજવા જેવી બાબત છે કે 1,00,000, 1.5 લાખનો પગારદાર આજે પોતાના પાપ ધોવા માટે, સ્નાન કરવા માટે છેક મહાકુંભ 144 વર્ષે આ મેળો આવે છે, તો ત્યાં પોતાના પાપ ધોવા માટે પોતાના સ્વખર્ચે નથી જઈ શકતો. આ જે એસટીના કર્મચારી રહ્યા એની ઉપર શું કરતા હશે? મને તો બહુ અનુભવ થવા મળ્યા. કેટલી દીકરીઓ છે કે ત્યાં MD સુધી, GM સુધી, CLO સુધી મળવા જાય છે, પણ કોઈ જાતના જવાબ મળતા નથી, કોઈ જાતનું નિરાકરણ આવતું નથી. તો આ આવડી મોટી એસટીને, સરકારને આ લોકો નુકસાની આપે છે, તો ત્યારે હું એસટીને ઝાખપ નથી લાગતી? એક સામાન્ય ડ્રાઈવર કક્ષાનો વ્યક્તિ અડધી કલાક મોડો પડે તો એના મુવમેન્ટ ઓર્ડર કાઢવામાં આવે, એની બદલીઓ કરવામાં આવે. ત્યારે એવું કહેવામાં આવે છે ડ્રાઈવરને કે તમે આવા કામ કરો છો ને એસટીને ઝાખપ પહોંચે છે. તો તમે
આ 6-7 લાખનો ચૂનો જે સરકારને લગાડો છો, એસટીને લગાડો છો, આ ડ્રાઈવર કંડક્ટરની મહેનતની, પરસેવાની, રાત ઉજાગરાની કમાણીના પૈસા છે. આ તમારા બાપની કોઈ પેઢીયું નથી કે તમારા બાપના કોઈ કમાણીના, તમારી બાપની મિલકતોમાંથી નથી આ પૈસા આવતા. આ ડ્રાઈવર કંડક્ટરો મૂળ એસટીના માલિક કહેવાય કે જે રાત દિવસ ઉજાગરા કરીને એસટીના પૈસા કામીને દે છે, સરકારને પૈસા કામીને દે છે. અને આજે તમે એની યારે અમાન્ય અત્યાચાર કરો છો. જાણે એ લોકો એની યારે એવું વર્તન કરવામાં આવે છે કે એ લોકો માણસ જ નથી. હાળાવ કાંક શરમાવ લઈ જાયેલા છો. હવે આ જે 6,72,300 રૂપિયા છે આની ભરપાઈ કોણ કરશે? ને આજે આ લોકો કાંડ કરીને બેઠા છે, બરોબર. આપણી પાસે વિગતવાર માહિતી છે, બધી ઓન રેકોર્ડ છે. હવે આ એમડી દ્વારા, એસટીના એમડી દ્વારા કે જીએમ દ્વારા આ લોકોની વિરુદ્ધ કોઈ જાતની ખાતાકીય કાર્યવાહી બેસાડવામાં આવે છે કે પછી આ લોકો પાસેથી જે આ 6,72,000 રૂપિયા ને જે એસટીને મોટી નુકસાની આપેલ છે અને એની અંદર 5, 7 ને 11 સીટો જે બુક કરવામાં આવેલ છે, તો આ અધિકારીઓ માટે બસ મૂકવામાં આવી છે કે ગુજરાતના નાગરિકો માટે? કે અને પાછા યુનિયનવાળા સરકારને એવું લખે છે કે મહાકુંભ મેળાની અંદર સ્નાન કરવા માટે કર્મચારીઓને રજા આપવામાં આવે, સ્પેશિયલ રજા આપવામાં આવે. એટલે આ અધિકારીઓને, ઓલાને તો બિચારાને ડોહિયું મરી જાય તોય તમે હાળો રજા નથી આપતા. કોકના બાપા મરણ પથ્થરીએ પડ્યા હોય, ઇમરજન્સી હોય, આઈસીયુમાં હોય, તોય છતાં તમે રજા નથી આપતા. તોય હાળાવ તમે એના મુવમેન્ટ ઓર્ડર કાઢો છો, તમે એના ગેરહાજરમાં નામ નાખો છો. એટલે આ યુનિયનવાળા તમે એના માટે, અધિકારીઓ માટે કામ કરો છો. આમાં બધું યુનિયન અને નિગમના અધિકારીઓની મેળાવી પડવું છે. ભ્રષ્ટાચાર તો આ લોકો કરોડો રૂપિયાનો કરે છે. સફાઈ કોન્ટ્રાક્ટમાં કરે છે, હોટલના કોન્ટ્રાક્ટમાં કરે છે. આવા તો ઘણા કોન્ટ્રાક્ટ છે એસટીની અંદર. આપણી પાસે સત્તાવાર બધી માહિતી આવે છે. તમારા મૂળિયા ઉખડી નાખવાનો, શાંતિ રાખો. જો મારા કર્મચારીને અન્યાય કર્યો છે એટલે તમારા મૂળિયા ઉખાડી નાખવાનો છો, શાંતિ રાખો. અને તમે યુનિયનવાળા શાંતિ રાખો. તમારા કાંડ બધા આવી ગયા છે. બધાની નાનીઓ યાદ કરાવી દેવાનો છું. કેમ કે જે બેન દીકરીઓ આજે મને ફોન કરે છે ને, દીકરીઓ આજે ડરે છે કે નરેશભાઈ અમારું નામ ન આવે, મારા મા બાપની ઇજ્જત જાય, અમારી ઇજ્જત જાય, અમે કુંવારી છોકરીઓ છીએ, અમારા મેરેજ નહીં થાય. તમે આજે આ લોકોના કેટલી હદે તમને કહું ગુલામીમાં ઘૂસેડી દીધા છે તમને ખબર જ નથી. કાંઈ વાંધો નહીં, આ વિડીયો બને એટલો શેર કરો અને એક લોકો સુધી પહોંચાડો અને એમડીને, રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી પહોંચાડો કે આ લોકો તમને અંધારામાં રાખી અને એસટી નિગમને, સરકારને કેટલું કૌભાંડ કરે છે. હજી તો સરકારને આપણે લખશું કે આ લોકો ક્યાં ક્યાં કૌભાંડો આચરે છે. જય ભીમ, નમો બુદ્ધાય.